આજે આપણે બહુ જ ઓછી મિનિટોમાં ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો બનાવશું. જ્યારે પણ સાંજના સમયે કંઈ નાની મોટી ભૂખ લાગી હોય કે પછી સૌથી મોટો પ્રશ્ન બાળકોને ટિફિનમાં શું દેવું, તો એના માટેનો તો આ બેસ્ટ ઓપ્શન. અને ખાસ કરીને જો આવી વસ્તુઓ આપણે બાળકો માટે બનાવતા હોય ને તો તે પ્રોટીનથી ભરપૂર જ હોવી જોઈએ. તો ખૂબ જ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. હાલ તો કેવું કે એકદમ સરસ ફ્રેશ લીલા વટાણા આવી રહ્યા છે, તો મેં 1 બાઉલ જેટલા એ જ લઈ લીધા. એટલે કે હાલ તો શિયાળા જેવું છે ને, તો ઇઝીલી લીલા વટાણા મળી જાય. પણ જ્યારે પણ આ રીતની ટિક્કી બનાવી હોય ને તો આપણે જે સ્ટોરેજ કરેલા વટાણા હોય ને એની પણ બનાવી શકાય. ને વળી અહીંયા તો આપણે ફ્રેશ એવા વટાણા લીધા, તો એને બોઇલ કરવા તો જરૂરી. હવે તેમાં થોડું મીઠું અને ચપટી કેક જેટલી ખાંડ ઉમેરી દઈશ. અહીંયા તો એવો વિચાર આવે કે વટાણાને પહેલાં બાફવા પછી તેની પેટીસ કરવી તો ઘણો સમય જશે. પણ અહીંયા એક વસ્તુ તો આપણને બધાને ખબર છે કે વટાણાને બફાતા તો એટલી વાર નથી લાગતી. વળી આમાં તો કેવું કે વટાણાને આપણે એકદમ મેશ થઈ જાય એ રીતે નથી બફાવા દેવાના, જસ્ટ ખાલી થોડા બોઇલ જ થવા દેવાના. તો બસ આ ટિક્કી માટેના વટાણા આપણા સરસ એવા બોઇલ થઈ ગયા છે, તો હવે તેને ઠંડા પાણીમાં કાઢી લેશું. અને અડધી 1 મિનિટ જેવું થાય ને એટલે તરત જ પાણી દૂર કરીને તેને નિતારી લેવાના. ત્યારબાદ મિક્સર બાઉલમાં તીખાસ મુજબ લીલા મરચાં, આદુનો કટકો અને થોડું લસણ ઉમેરી દઈશ. અને જો લસણ ન ખાતા હોય ને તો ખાલી આદુ મરચાંની પેસ્ટ પણ એટલી જ સરસ લાગશે આ પેટીસમાં. અને હવે એ જ બાઉલમાં આપણે જે બોઇલ કરેલા વટાણા હતા ને એ ઉમેરી દઈશું. અને આ વટાણાને તો આપણે એકદમ અધકચરાત પીસવાના, તેની પેસ્ટ નથી બનાવવાની. તો બસ ખાલી પીસતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે બિલકુલ પાણીનું પ્રમાણ સાથે ન જાય. તો આ રીતે થોડા થોડા જો અધકચરા વટાણા રહેશે ને તો પેટીસમાં તો એકદમ સરસ લાગશે. અને આ પીસાયેલા વટાણાને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું. હવે તેમાં આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી હતી ને એ ઉમેરી દઈશું. ત્યારબાદ એકદમ ઝીણી સમારેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળી. અને હવે આ પેટીસના બાઇન્ડિંગ માટે આપણે બહુ વધારે નહીં પણ 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ અને સાથે એટલો જ એટલે કે 4 થી 5 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશ. ચોખાનો લોટ તો એટલે કેમ કે આ ટિક્કીને આપણે એકદમ ક્રિસ્પી કરવી છે, પણ જો એ હાજરમાં ન હોય ને તો આ જ માપથી થોડો કોર્નફ્લોર ઉમેરી દેવો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ચાટ મસાલો, સંચળ પાવડર, તેમજ તીખાસ મુજબ લાલ મરચું પાવડર, થોડી એવી હળદર, સાથે થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડી એવી ખાંડ ઉમેરી દઈશ. અને આ ટિક્કીમાં તો આપણે એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં કોથમીર ઉમેરી દઈશું. અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કરતા જતા લોટ અહીંયા થોડો મને ઢીલો લાગે છે, તો એટલા માટે 1 ચમચી જેટલો ફરી ચણાનો લોટ ઉમેરી દીધો. હવે આમાં તો કેવું કે જો લોટ વધારે પડતો ઢીલો લાગતો હોય એટલે કે જો પ્રોપર બાઇન્ડિંગ ન આવતું હોય ને તો 2 લોટ સરખા પ્રમાણમાં એટલે કે થોડો ચણાનો અને થોડો ચોખાનો એ રીતે ઉમેરવો. તો બસ લોટને આ રીતે આપણે હાથમાં લઈએ ને અને તેની ઇઝીલી ગોળી વળી જાય ને એ રીતનો આપણે રાખવો. તો અહીંયા તો મીડિયમ સાઇઝની ગોળી લઈ તેને 2 હાથથી પ્રેસ કરીને આ રીતની ગોળ ટિક્કી બનાવી લઈએ. અને આ તો કેવું કે મેં એકદમ સિમ્પલ ગોળ એવી જ ટિક્કી બનાવી લીધી. પણ જો તમારી પાસે ટાઈમ હોય અને જો સ્પેશિયલી બાળકો માટે જ કરતા હોય ને તો અલગ અલગ શેપ પણ આપી શકાય. વળી ઘણીવાર કેવું થતું હોય કે અમુક નાસ્તા બનાવતા હોય ને તો એમાં ખટાશનું પ્રમાણ તો હોતું જ હોય, પણ ઘણા કારણોસર આપણે ખટાશ ન ખાઈ શકતા હોય ને તો આ નાસ્તો તો તમે જરૂરથી ટ્રાય કરી શકશો. વળી નથી આમાં સોડા, અને જો કદાચ લસણ કે ડુંગળી ન ખાતા હોય ને તો પણ આ નાસ્તો એકદમ ટેસ્ટીઓ જ લાગશે. હવે અહીંયા જે મેં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને એની જગ્યાએ તમે ઝીણી સમારેલી કોબી અને ગાજર પણ ઉમેરી શકો. તો બસ અહીંયા તો આ પેટીસને આપણે એકદમ હેલ્ધી રીતે કરવી છે, તો બહુ જ ઓછા તેલમાં જ આપણે તેને સેલો ફ્રાય કરી લેશું. કેમ કે સ્વાભાવિક છે, એક તો સેલો ફ્રાય કરવી અને તેલનું પ્રમાણ વધારે રાખવું તો એ તો કોઈ મતલબ નથી.
તો બસ એને એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર ચડવા દેવાની. અને હા, અહીંયા તો એક વાતનું ધ્યાન જ રાખવાનું કે જ્યારે પણ આપણે ટીકી વાળતા હોય ને ત્યાર વખતે તે બહુ વધારે પડતી જાડી નહીં વાળવાની, કેમ કે થોડી પણ જાડી ટીકી બનાવીએ ને તો એકદમ સરસ તે સેલો ફ્રાય થઈ જશે, પણ તે ખાવામાં ક્રિસ્પી નહીં લાગે. તો એટલા માટે બને ત્યાં સુધી આ રીતની પતલી જ બનાવવાની. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેઉ બાજુ એકદમ સરસ બ્રાઉનિશ જેવી આપણી ટીકી શેકાઈ ગઈ છે. તો હવે તેને કાઢી લેશું. તો એ જ રીતે બીજી ટીકીઓ પણ આપણે એકદમ ફટાફટ શેકી લઈએ. અને અહીંયા તો કેવું કે આ ટીકી બનાવતા એટલી બધી વાર નથી લાગતી. તો જ્યારે બાળકોને કંઈ ટિફિનમાં દેવું હોય ને તો આ રીતનો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. નાના હોય કે મોટા, દરેક લોકોને ચટપટું ખાવાની તો ઈચ્છા થતી જ હોય, પણ એમાં તો ખાસ કરીને બાળકોને તો બહુ જ ઓછા તેલમાં અને પ્રોટીનથી ભરપૂર એવો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. એમાં પણ આ નાસ્તા જોડે જો ગ્રીન ચટણી મળી જાય ને તો ખરેખર જલસો. તો આ રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.